એ મારા કાના ઘેલા રે હનુમાન એ સમરું બદરગે એ મારા કાના ઘેલા હનુમાન એ સમરું બદરગે એ તમે રામ ના સોધું એ સમરું બદરગે કેમ કરી દર્શન આવી રસ પરસ રાયની સોચી ઉપરે પદ્મા ગરુડ તેનો વાત પડકે હનુમાન તેનો વાત રસ પરસ રાયની સોચી ઉપરે પદ્મા વૃક્ષ મણીનો સાથ રસ પરસ પ્રભુની સોચી ઉપરે પડકે હનુમાનજીનો વાત રસ ભારત રાયની સોચી અરે ભાઈ પરોળ્યો આપના પ્રભુને મળવા માંગુ છું. બહુ સારું. અરે પરોળિયાઓ એમને રાજી ખુશીથી મળવા માટે આવવા દો. બહુ સારું. નહીં બલવંત હનુમાનજી, એ તો મારો એક લાડીલો ભક્ત છે, ચિંતાનું કોઈ કારણ નથી હનુમાનજી. નહીં ગરુડજી, એ તો એક મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે, ચિંતાનું કોઈ કારણ નથી ગરુડજી. તમે તમારા આસન ઉપર બિરાજમાન થાવ. જાઓ ગરુડજી. અરે દેવી સતી રૂકમણીજી, તમે આપણા આસન ઉપર બિરાજમાન થાવ. હું મારા લાડીલા ભક્ત સાથે બે મારા મનની વાત કરીને હમણાં આવું છું. ये आज लला से पाठारे प्रभु जन बाया रे
જી આજ લાડીલો ભગત તમારો આવ્યો તોય લાડુ માજા લાડ લાડુ માજા લાડ આજ લાડીલો ભગત તમારો આવ્યો તોય એ આજ લાડુડા મારવાથી સંતોષ ના રે થયો હોય ચારી મહારી લે લાડ ચારી મહારી લે લાડ આજ ચારી રે મારવાથી લે લાડ ફૂટિયા રે અરે પ્રભુ યુ પોતે તો મને માફ કરજો. હા રાજન ભક્ત માટે 1000 ગુના માફ કરું છું રાજા. ભક્તનું સ્થાન તો કૃષ્ણના હૃદયમાં હોય છે રાજવી. મેં તમને રાજ આપ્યું, પાટ આપ્યું, ધન આપી, દોલત આપી રાજા. અરે તમે પોકરણગઢ નગરીના એક પ્રજાવત્સલ રાજવી છો. પોકરણગઢની અંદર તમારી રાજ આપવામાં મેં શું ખામી રાખી કે રાજન આજ તમારે પગપાળા આટલી પીડા સહન કરી આજ મારા દ્વારકાની અંદર આવવાનું કોઈ કારણ તો હશે ને રાજા. અરે પ્રભુ આપ તમે બધું જાણો છો તો તમે મને શું લેવા પૂછો છો? આ રાજન હું બધું જાણું છું રાજા. અત્ર તત્ર સર્વત્ર નિવસંતી રાજન. આ પૃથ્વીના કણ કણમાં મારો વાસ છે રાજા. પણ હું તો તમારા મુખે તમારી વેદના અને તમારી પીડા, તમારું દુઃખ સાંભળવા માંગુ છું રાજા. તમારી પીડા અને તમારી વેદનાનું વર્ણન તમે કરો રાજવી. અરે પ્રભુ હું તમને કહું તમે સાંભળો. બહુ સારું. એ આજે પોકરણગઢના રાજા યજમલવાજીયા કહેવાય. મારા સુકન નોને કોઈ કોકણગઢના રાધાયન બલવાગિયા કહેવાય. આજે જતા રે ખેડૂત પાછા વળિયા રે. પાપાવણા રાઈ કામે માય પાવણી કરતા રે ખેડૂત પાસા રે વળ્યા. આજે જીવવા કરતા રે મન મન સારું લાગે. બળ મારો વાજીયો અવતાર જીવવા કરતા રે મન પ્યારો રે લાગે. ના રાજા, અધીરાનો મનો રાજવી. શબરીબાઈના એઠા બોર પણ મેં જમ્યા, વિદુરની તાંજળિયાની ભાજી પણ મેં જ જમી છે. અરે સમય આવે કુંવરબાઈનું મામેરું પણ હું જ કર્યું છે રાજવી. આજ તમે મારા શરણે આવ્યા છો, ખાલી હાથે થોડા જવા દઈશ રાજવી. તમારા મનના અરમાન, તમારા મનની ઈચ્છા હું પૂર્ણ કરીશ. હું જાણું છું રાજવી કે વાંઝિયા મેળા કેટલા દોયલા હોય છે રાજા. આજ પોકરણગઢની પ્રજા તમારું મુખ જોવા રાજી નથી. અરે તમને ડગલે ને પગલે રાજવી આજ તમને વાંઝિયા કહીને મેણા મારે રાજા. હું જાણું છું રાજવી, એ ચીપી ઘૂંટડા એક રાજપૂત રાજવી હોય એ સહન કરી શકે રાજા. જાઓ એક અમર ડાળીનું એક અમર પુષ્પ તમને અર્પણ કરું. મારાથી મોટો ભાઈ બળદેવ તમારે ઘરે ધારણ કરે અને રાજવી તમારા વાંઝિયા મેણા ભાંગે. હું કહું ને તમે સાંભળો રાજવી. બહુ સારું. યમર ડાળીનું પેલું પુષ્પ આપું, એને પારણીએ પધરાવો, એને પારણીએ પધરાવો. યાજ અમર ડાળીનું પેલું પુષ્પ આપું. હા રાજન, અમૃત રૂપી પ્રથમ પુષ્પ રાજન તમને અર્પણ કર્યું. મારાથી મોટો ભાઈ બળદેવ હળદર દ્વારકાનો રાજવી તમારે ઘરે જન્મ ધારણ કરશે રાજા. અને તાજથી તમારું વાંઝિયા મેણું રાજન ભાંગશે. હું મારું વચન છે તમને. અરે પ્રભુ કહેવતમાં કીધેલું છે એક પૂતે કાંઈ પૂતે નો કે 100 રૂપિયા કાંઈ મૂડી વાળા નો કહેવાય. પોકરણગઢની હદમાં ભ્યારબા નામનો રાક્ષસ છે. મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા જતો નથી. અરે પ્રભુ એનો સહાર પર તમારે પોતે આવવું જોઈએ. વાહ રાજન વાહ. મને તો એમ હતું કે રાજવી તમે તો સ્વાર્થ માટે આવ્યા છો, પણ તમારા સ્વાર્થ સાથે આજે પરમાર્થ પણ જોડાયેલો છે. પરમાર્થ રૂપી સાયકલની અંદર આજે કૃષ્ણ કનૈયાને બાંધી લીધો. શું રાજન તમે મારી માંગણી કરો છો? હા પ્રભુ. હા રાજા, હું પોકરણગઢની અંદર તુવરકોળની અંદર જન્મ ધારણ તો કરું, પણ તમારે પણ મારી સાથે વચને બંધાવવું પડશે રાજવી.
અરે પ્રભુ જે તમે આપણે કહે છો આપણને મને મંજૂર છે. હા રાજા, પોકરણગઢની અંદર હું જન્મ લઉં, મારી 54 વર્ષની ઉંમર થાય, મારા જન્મ પછી મારું કર્મ પૂર્ણ થાય, મારી સમાધિ લેવાની વેળા આવે ત્યારે મને હસતા મુખે વિદાય આપજો રાજવી. અરે પ્રભુ તમે જેમ કહો એમ. જોજો રાજવી, મારી સમાધિની વેળા વખતે તમારા આંખમાંથી આંસુ ન હોવા જોઈએ અને મારા સમાધિનો ખાડો ઉપર પુષ્પવર્ષા 33 કરોડ દેવતા જ્યારે સ્વર્ગમાંથી કરતા હોય, કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ દેવતા મારી સમાધિ ખોદવાનું કહે તો સમાધિ ખોદતા નહીં, નહીતર ફરીવાર ક્યારે તુવરકુળમાં જન્મ રાજન ધારણ નહીં કરવું. બહુ સારું પ્રભુ. હા રાજા, હું કહું ને તમે સાંભળો રાજવી. અમાર ડાળીનો બીજો પુષ્પ આપ્યું, પારણીય પધરાવો તેને પારણીય પધરાવો, અમાર ડાળીના બીજા પુષ્પ આપ્યા. હા રાજન, અમર ડાળીનું બીજું પુષ્પ રાજન તમને અર્પણ કર્યું. હું પોતે તમારે ઘરે જન્મ રાજન હું પોતે ધારણ કરીશ. અરે પ્રભુ તેને સાયલ આપતા જજો. હા રાજા, 1461 ની સાલ ભાદરવા દસમની રાત રૂડા 11 ના દિવસે રાજાનું પોકરણગઢની અંદર જન્મ હું ઉચ્ચારણ કરી. અરે પ્રભુ તેને તિથિ આપતા જજો. હા રાજા, દસમની મધરાતના 11 ના દિવસે આવી રોડી તિથિએ હું આવી ચૂકીશ રાજવી. અરે પ્રભુ પેલા કોનું નામ આપતા જજો. જ્યારે પ્રથમ કુંવરનો જન્મ થાય રાજવી, એનું શુભ નામ તમે વિરમદેવ રાખી દેજો રાજા. અરે પ્રભુ બીજા કોનું નામ શું રાખો? હા રાજન, હું પોતે જ્યારે જન્મ ધારણ કરું આ પૃથ્વી પર, મારો નિષ્કલંકી અવતાર હશે, નકળંકી અવતાર હશે. હું કોઈને મારીશ નહીં પણ તારીશ. મારું નામ નિષ્કલંકી હશે. મારું શુભ નામ તમે રામદેવ રાખી દેજો રાજવી. અરે પ્રભુ ત્યાંના મને નિશાન આપતા જજો. હા રાજા, તે દિવસનું સૂર્યોદયનું તેજ જુદું, પંખીનો કલરવ જુદો રાજા. જ્યારે તમારા રંગીલા મેલમાં 5 કુમકુમની પગલી પડે ત્યારે માની લેજો અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરબ્રહ્મ તત્વ પોતે કૃષ્ણ કનૈયો આજ પોકરણગઢની અંદર તમારા રંગીલા મેલમાં પધારી શક્યો. જાવ રાજવી, અમારું શુભ નિશાન છે તમને. બહુ સારું. હા રાજા, હજી તમારું મુખ મને ઉદાસ દેખાય છે. માગવું હોય તો રાજન કઈ માગી લેજો, મનની વાત મનમાં ન રહેજે રાજા. કારણ કે રાજવી, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતુ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સૃજ્યહમ સૃજ્યહમ સૃજ્યહમ. રાજવી, જ્યારે જ્યારે તમારા જેવા ભક્તો પર પીડા વધી જાય, દુઃખ વધી જાય, અસુરો જ્યારે મારા ભક્તને આવી પીડા આપતા હોય, ત્યારે યુગે યુગે મેં જન્મ ધારણ કર્યો રાજવી. હજી કાંઈ મનની વાત હોય તો રાજી પૂછી લેજો રાજવી. અરે પ્રભુ તમારી રાસ લીલા બતાવો. વાહ, હમણાં મારા ગરુડજીને યમુના નદીને કિનારે મોકલો, 1600 ગોપીઓ બોલાવું, મારી સાથે રાસ માણો રાજવી.